કાળુલાલ બરોય કોણ છે લે મૂર્ખો? આ મગાલાલ આયા તારા આંગણે મગાલાલ આવો નેતાજી ઘર મંજૂર કરી દો ને. એ કોશિયા હું ઘર મંડળ ન કરતો હો તાતાર મૂર્ખા તને ખબર નહીં પડતી મારા કરતા નાનો મગો હોય એમ કહેવાય લે. એટલે હું તાર કરતા ભલે નાનો રહ્યો પણ હું શું હું ને તાર કરતા એમ એટલે પણ હાડિયા ઊંચા હોય તો મેં તને એવું કહું કે હાડિયાલા લાવો. આખી જિંદગી કોશ્યો જ રહ્યો પણ તું કેસ મૂર્ખાય એટલે હારું હું એક વાત લઈને આવ્યો હું એમ શું વાત લઈને આવ્યો? આપણે ધંધો કરવી એમ હા તે હાલ કરવી ધંધો પુત્ર ના હોય તો દારૂનો ધંધો કરવી હાલ. એ દારૂનો ધંધો ના કરે એમ એટલે 2 નંબરીનો ધંધો કરવો પડે એમાં પૈસા ખૂબ મળે એમ. એવા આપડા પૈસા નથી લેવા આપણે પતંગ દોરાનો ધંધો કરવી એમ તો પતંગ દોરા લાયેલ 5000 એટલે પૈસા નથી એ જ ભૂલ છે જ ને મારી તો મૂર્ખા એમને ધંધો થાય છે પૈસા વગરનો. આપણે ઉત્તરાયણ આવે ને ત્યાં લગી લૂંટી આવી એમ એટલે એ મૂર્ખા તું લૂંટા કાળુલાલ ના લૂંટા પતંગો વાત કરે છે તે. એટલે કાળો લૂંટે અને કાળુલાલનો ભાઈ લૂંટે એમ એટલે કહું જ ખરો મારે તો ધંધો કરવો છે ને તો પતંગો લાય આ કન થરે થર માર દે ઘરમાં એમ. આ પતરા નખાય નહીં પેલા એટલે આ તારી આ પતરાનું હાલે હારું યાદ લેવડે એમ. એ મગલાલ હા. તું 1200 રૂપિયા લાય મારા. કેટલા 1200 રૂપિયા લ્યા એટલે આ તું ઉલ્ફા છે ને આ ધાબા પર પતંગો લૂંટતો તો હા અને ધુસકો માર્યો ડાયરેક્ટ પતરું તોડીને આ હેઠ અને હેઠ હું ઊંધિયું ખાતો તો ને એને મેં ડાયરેક્ટ મોઢું કાઢી દીધું. શું ખાવાનું મારું ઊંધિયું? એટલે તું 1200 રૂપિયા લાય. ઊંધિયું મસ્ત હતું ભાઈ તો એ બધું મસ્ત હતું પૈસા લાય 1200 રૂપિયા. એ 1200 રૂપિયા તો નથી થાય એ કરી લેજે આ પૈસા નહીં મળે એવું હોવો વાંધો નહીં મારા મોકે બાપીને ભેગા થવા જાય. તું મોંઘીની વાત ના કરીશ હો તું આપડે બે ની વાત છે આમાં બૈરાની વાત ના આવે એમ એમને કેવું આવ્યો મોકેનું કીધું એટલે કેવું આવે એમ. આખર તો એને ભેગા થવા દે એમ કહી જ દેવું હોય. આ તારા લીધે મારા ઘરે ઝઘડા થાય છે એમ પણ તાર મૂર્ખા કોઈ તું કામ જ એવા કરસ ને. હારું મારા જોડે પૈસા આવશે ને એટલે હું તારા 1200 રૂપિયા આપી દઈશ એમ આજા જ્યાં જવાનું નીકળ. હારું હાલ એટલે આ મકાલાલ મૂર્ખો નહીં એમ. એટલે માય કાંગલી બૈરાથી બીવસ ને માર ખાય એમ. અને ભલે લાફે મારી મારીને લાંબો લ જેવો કરી નાખા અને અત્યારે કે પતંગો લૂંટવા. એટલે આ અડધી રાતે કોણ તારો બાપ પતંગો અહીંયા સગાવતો હોય તું લૂંટવા જાય મૂર્ખા મોગે બાપીને ભેગા થવા જાય છે તારી વાત. એ પતંગવાલા તમે બહુ પૈસા લૂંટીને લાયા લૂંટીને ચાલ આવ્યો છું 500 રૂપિયાની એક કોડી લઈને આવ્યો છો. આ લૂંટીને હેર આવ્યો મૂર્ખા. તાને 500 રૂપિયાની કોડી લઈને આવ્યો 500 રૂપિયાની. હત મૂર્ખા પતંગ મોંઘી લવાય એટલી બધી એટલે છોકરો ને આડો તો યાર લેવા જવું પડ્યું તાત્કાલિક. એટલે મારે હારે લૂંટવા આવ્યો હતો આ બધા પૈસા ખર્ચીને આવ્યો અત્યારે પાછો લાવ્યો કે લૂંટો આવ્યો હતો. એટલે મૂર્ખા પ્યાલા નહીં કેવો તું તારા. એટલે હું કાળુલાલના ઘરથી આવ્યો અને તારા જોડે જ આવતો હું ચંપકલાલને કહું પતંગ લૂંટવા જેવી એમ આ 500 રૂપિયા તો ખોટા ન ખાય ને. ત્યાં છોકરાને આપી દેજે આપણે લૂંટવા જતા રહેવી એમ છોકરાને હા છોકરાને યાર 500 રૂપિયાની પતંગ લાવ્યો યાર હું સગાઈશ નહીં. એટલે આપણે લૂંટીને સગાવશું એમ વાત સાચી ને સગાયા કરતા લૂંટવામાં આનંદ બહુ આવે એમ આનંદ. હા હા વાત સાચી ને મગા. તો લૂંટવા જવું હોય ને આપણે પણ લૂંટવા તો જઈએ હા વાંધો નહીં લૂંટવા જઈએ પણ મગાલાલ હા એક વાત કહું તમને. હા કયો તમે આ નાનપણની થોડી વાતો યાદ લેવડાય ને હા એના ઉપર મને એક વાત યાદ આવી. સહી વાત કહો હા. લૂંટવાની તો એવી મજા આવે ને. હા. આ ચાલ જો હા હા ઓલું જયડું પેલા આપણે બાવળિયાનું લઈને હા આમાં ગોળ ફરતા હતા આમાં. આપણે કરતા ને એટલે ચક્કર આવી જાય. આ ઉભરે ના બહુ ચક્કર એટલે એમને જેટલી ગોળ ગોળ પતંગો ફરતી હોય ને હા એ બધી આ ચંપકલાલના હાથમાં આવતી હતી યાદ છે. હા અને પછી તમે તો એમાં ફાડી મારી જેટલી પતંગો એ તો ફાટી જાય તાણી આપણે પણ લૂંટી એટલે આટલો બધો થપ્પો કરતા હતા અને પછી સગાવતા હા અને મોજ કરતા ફૂલ મજા નહીં અને પછી એક નાનપણની યાદ આવી છે તમારી મગા. એટલે કેટલીક વાતો હતા જોડે ક્યાં પછી ઓલા ધાબા ઉપર આપણે પતંગ લૂંટતા હતા હા તમને એવી ખબર નથી કે અહીંયા દિવાલ હા હા તે ઓલા કાળુલાલના પત્ર ઉપર સીધા જ હોરે પડ્યા અને કાળુલાલે કેવા માર્યા તમને. એટલે મૂર્ખું હો, તે પતરાની યાદ લેવડાય ને હા કાળુલાલ રહ્યો મારા જોડે 800 રૂપિયા પતરાના માંગતો હતો શેના માગે છે લે એટલે હું પતરા મારો ભાગીને પડ્યો નતો એ વાત નહીં તમારે માગવાના હોય કહું. હા હવે પતંગ આપણે લૂંટી છે હા અને એને પત્ર હારા નખાવો જોઈએ એમ. વાત સાચી છે હાઈ ક્વોલિટી ના. હવે તું હોરો પડ્યો હા તારો પગ ભાગી ગયો હતો વાત તમારી સાચી હોય ચંપકલાલ તો પછી યાર પણ એ રહ્યો મને તો મારવાની વાત કરતો હતો એમ એટલે મારે શું ચંપક ને બેઠો લે. તે આપણે કાલ ભેગો થાય ને પછી કહું કે પૈસા તું મને લાય હવે પગ ભાગી ગયો વાત તો કોણ જવાબદારી લેતી ઓલા મોંઘી માં એટલે મોંઘીની વાત ના કરી મોંઘી તો બહુ મારે છે એ કાળુલાલ લાવ્યો ને હલાડા કર કરે છે વાત સાચી. અત્યારે મેં કીધું પૈસા નહીં આપું કારણ કે મોંઘીને કહી દઈશ એમ. 1 લાખ નું છું તું મૂર્ખા 1 લાખ નું છું એ મોંઘી ભાભી બહુ મારે તને મોંઘી ભાભી. ચાલો પતંગ લૂંટવા ક્યાં જવું એમ પતંગ લૂંટવા ને હા એ કાળુના ખેતરમાં જ જશું. એટલે એ કાળુના ખેતરના ઘઉં મોટા થઈ ગયા ભાગી નાખ્યો મારશે નહીં અરે એને એટલી બધી ટેન્શન હોય એના ઘઉં ને હા બરોબર તો એના ઘરે
ઉખાડીને લઈ જાય. આ વાત તમારી સાચી છે એમ તે આપણે જવી એમ પણ આપણે બે જ જશું યાર. એટલે આ તું 4-5 ના ગોદ લે ને મારા ઘરે કામ છે એટલે એમ હા તો વાંધો ને કાલ પછી લઈને આવું. હાલે તારી પતંગ લઈ જાય ને ઘડો હું લઈ જઈશ વાંધો ને મગાલા મજા આવશે હો પણ નાનપણની યાદ. એ હારું હારું. મગાલાલે હારું કીધું સગાયા કરતા લૂંટવામાં મજા આવશે એમ. હવે 2-3 જણ ગોતું એમ. બટુકલાલ કાંજીલાલ પોપટલાલ એ બધાને કહું એટલે મોજ આવે એમ. કાંજી પોપટ બેઠા છે ને. હાલો હાલો લે વાહણ જઈડા કાઢો લે. અલે આ તારી આચા ઉપડ્યા. એ પાછા આવો લે. બોલો તો પગલાલ. અલે પૂરી વાત તો આપણો આ વાહણ જઈડા કાઢો તો પાછળ ગોતી ફરે ગામમાં. તે તમે ના કીધું જયડા ને એવું કાઢ્યો પણ પૂરી વાત તો સાંભળ લે મૂર્ખા. બોલો અરે પતંગ લૂંટવા જવાનું વાહણ જઈડા કાઢી. ઓહો, એમાં શું મોટી વાત છે? એટલે આપડે આટલા મોટા છે આવો ના લૂંટાય આપડે. અલે જબ મજા આવે એમ મજા આવે પેલાની વાત ની બહુ મજા આવે. એ વાત સાચી તમારી હો. અરે આપણે તઈને લૂંટવા જતા હતા અને ઓલો ગોળ ફરી ફરીને ખબર બધી પતંગો લઈને ભેગી કરતો હતો. તું હમણાં લાંબો લાંબો થઈ જાય રાત ખાવા નીચે. અલે એ નથી ખબર એટલે મને નથી ખબર એટલે. તે જોતું હોય તો અરે મને એક વાત આવી કાંજીની એક વાત આવી. બોલો બોલો. હું ને કાંજીલાલ બે પતંગ લૂંટવા જતા હતા. હા. તે એમને આગળ ખબર નથી કે પોદળો હ તે જીવતા હતા પોદળા મોટો ગળી ગયું. અને પછી હું કાંજીલાલના ઘરે લઈને જોયું એમનો બાપાને. એટલે બોલે બચાવ મળી જશે. તે એમના બાપાએ બેઠા હતા ધોકો દે મૂતરાઈ દીધા સડી મૂતરાઈ દીધા. ઈ કાંજીલાલ વાત સાંભળીને મજા આવી ને. હા, મજા આવી. તમને બધી મારી જ વાતો યાદ છે? આ પોપટની વાત જ યાદ નહીં? બધી યાદ છે તમને પોપટની યાદ છે. તો કોને તારા? તો સાંભળો તા કાંજીલાલ. હા, પોપટલાલ આવું બે પતંગ લૂંટવા જતા હતા ત્યાં ઉપર એમની જાન પોપટલાલ ની અને એમને ખબર નથી કે આગળ ગટર લેન સીધા તો ગટર લેન માં કાળા મય હું કાઢવા ગયો ને તો નરી બાજ આવી બાજ. મજા આવી. તું મારી વાત કેમ કરસ? આની વાત કરો આપડી બેની પટ્ટી પાડો આની પટ્ટી પાડો. ઓ ચાનું આપણે ઉડાડી મૂલી આની એમ કે. હા, ઉડાડો ઉડાડો. વિચારો તો ખરા. પણ યાદ તો આવો દે. તો યાદ આવી. બોલો બોલો. આપણે ખબર બોલતા નંબર બંધાવ કાંજીલાલ. એ બચારો પડી જશે. બંધ બંધ. ઓલા ખબર આપણે નંબરમાં બોરા ખાવા ગયા હતા? હા હા તારા હને ઓ બોયડીમાં ઓલી ભૂંડ નિહાળેલી. હા. તે અહીંયા બોરા ખાવા ગયો. અહીંયા પછી ભૂંડ ખીજાઈ અને એના પછી એવી વાહી પડી હને. હું માતા એ કયા દઈ કહો બોલા હરી બાપા રહ્યા ઓ એમના ખેતરમાં ખબર પતંગ લૂંટવા જીધું ઓ તારી છાતી ફાઈ નાખી મારી મારી. એટલે તમે વાતો વેળા જ કરશો ને આવો હવે આવો. રો બતી દેતો એટલે મૂર્ખા હતા નહીં જવાનું તો એટલે દિવસે જવાનું દિવસમાં. તો કો પ્રવાસ માં જવાનું તો તમે આમંત્રણ આપવા આયા અમને. અરે એ તો ક્યાં તો જોયું એટલે અરે લૂંટવા ત્યાં જવાનું કહો. હા. આપડા ઓલા જીગરજાન ઓલા કાળુલાલ નહીં કાળુલાલ હા. એમના ખેતરમાં જ તે. ત્યાં બહુ પતંગ આવો. ઓહો તે હારું હું જાઉં એ હા આવજો. એ હા એ હારું ચપકલા જવર પતંગ હો એ પોપટ હા હોસ્પિટલ માં પતંગ માં ભૂલી જ જતો રહ્યો. હોવો હોવો છોકરા આપણે શેર કાઢ લેશું. કાઢ્યો ઇન કેવું જ નહીં આપડે આવો કાઢ લો રે. बड़ा हरामी हो बेटा। અઢી માં આપજે પાપો. આટલી મારી હા તો આડી મારી એ તોરો હલવાનો બેહો બેહો આય. નવી જ લાયા લાગે હજુ. એટલે આ બટુકલા હા એટલે હમણાં તમારે રાડ બહુ આવે છે એમ મારી ચીની રાય એટલે તમે જીનાવીના ક્ષેત્રમાં તમે ટોટલ આંબા કરી દો છો. જીનાવીના ક્ષેત્રમાં તમે ઉભા મોલમાં ટ્રેક્ટર નાખી દો છો. તે ટોટલ આંબા કરી જ દેવી ને એમને પૂછવો જોઈએ તારા ધસ્યાની ના પાડ દે ને એ મોટે ચીનું ભા ના તું જ મોટો ચીનું ભાસું એટલે તમારે જવા ઝઘડા કરવાના અને અમારા પગ પકડવાના મોટા હોત પકડવા પડે પણ એટલે તમારા લીધે અમારે સાંભળવાનું થાય છે બધું. હા પડવું પડે તાર શું સાંભળવું પડે? હવે રાડ ના આવી જોઈ ને તારા કાન મૂળ્યા છે રાતા કરી નાખીશું. અલ્યા તારી કરશન ભાઈ તો બગડ્યા ટાઢું પડી જવાય હારું હારું હવે નહીં રાયડા અને ચમ બોલાયો તો મને એટલે એ ઘનાલાલ કંઈક કામ છે ને એટલે બોલાયો તને એમ. પણ મને કહી દે જેવું હોય એટલે મને કઈ ખબર નથી તે તને કહી દઉં એટલે તારે પૂછવાનું બહુ બધું. પૂછવું પડે તો
બોલો પ્રશ્ન ઉપર પ્રશ્ન. આવો આવો કનાલાલ. પેલા પેથાભાઈ તાર ઘરે આયા હતા? મારા ઘરે નહીં આયા. તમારા ઘરે આયા હતા? મારા ઘરે આયા તા ઈ. મારા ઘરે આયા હતા. એટલે આમને રાયડું ધોય છે કામ નહીં યાર. મને કે મારા ઉભા ખાવમાં તમારા બટુકા ટોટા નાખ્યા છે નખાઈ પૂછાવ કે અને કે નખાઈ. ટ્રેક્ટર ઠોક્યું. એટલે આમના છે ને કશું આવડતું જ નથી. એટલે તમે મોઢે સડાયા. યાર તું કેવું હવે નાનું છે ને નકામું. હું ધોકો લઉં ને તને તરત આમ પડતા હતા. રવા દો નાનો ભાઈ છે અને આમ નામ તો ઓલા કાળો લઈ મોઢે સડાયો હતી. ઈ તો હાવ બગડી ગયું છે. દારૂડી થઈ ગયું દારૂડિયું. ડોલ. ગામમાં કેટલું નામ છે આપણું બેનું. પણ આ બે ચાર રવા દે છે એમ કહું છું. આપણા ભાઈઓ આપણું નામ આગળ નથી આવવા દેતા. તો ખબર મને લેવા લાળા સડા જો તો હજુ હતા હાથ આ લાંબો કરસ. એટલે ના મરે નાનો છે અમે. આપણા કાકા આપણને શું કહી જાય તમને ખબર છે ને? એટલે જ તેના કાકાનું બધું આદુ આવે છે આદુ. એટલો હું જીવ બળે એમ. સુધરો અમે નહીં હોય તો તમારું શું થશે? એ તો સુધર છે પણ તમે કઈ વાત કરવાનું કહેતા હતા ને ભૂડ્યો. અલ્યા તારી આના લપમાં હું શું કહું કાંઈક આયોજન કરવી આયોજન ઉત્તરાયણ આવે છે તે. આયોજન કરવું છે હા હા તે હું દીવ કરી નાખી એમાં શું બોલી? લે હું જીવ ને નરો ખાવાનું જ છે તારે લ્યો. શું તારે કરવું તારે? કઈક આપણે પતંગોનું આયોજન કરવી આમ હરીફાઈ જેવું કરું. એવું હા પતંગો બનાવવાની ના તાણા આમ હરીફાઈ કરવી આપણે પેલા ખબર છે ને કેવી પતંગો લૂંટવા જતા અને આપણે ચંપક એટલે આ એ ચંપક ની વાત થાય તો પેલો નંબર આવતો તેમ ગામમાં. અને કાળો કાળું હા ઓલા પડઘા લૂંટતો હતો ચેવો લૂંટતો તો બહુ. અને બટુ હવે ઈ તો ઠંડી પહેરતું જ જવા દે ને ભાઈ. એ નહીં હા જીની વાયની પતંગો સુરી આપણને આલી દેતો તો ખબર હે ને? ઓહો, અને ચંપક ના ચેવો માર્યો તો બહુ મારે પતંગો નતો હાલતો તે જોડી નાખ્યો તો ના ના ને આપણે નાનપણની વાત ના થાય હો. ઉપરાણું લઈને આવ્યો કાળું પછી ઓહો. કાળું ને તે એક લાફો માર્યો ને સીધો 2 ગલુટિયા ખવડાવી દીધા હતા. ત્રણ દાડે ભાનમાં આવ્યો તો. તો શું કરશું એમ કહો હાલો આયોજન કરવી હરીફાઈ નું કરવી કરી નાખીએ. પતંગ દોરી લાવી હા ફિરકીયું અને પતંગો કરવી હરીફાઈ. હરીફાઈ કરી હવે જે જાજી પતંગો લૂંટે એને ઇનામ રાખશું એવું છે 500 રૂપિયા 500 ને થોડુંક વધારે રાખો એમ. 1000 રૂપિયા રાખવી. તો બધાને કેવું નહીં પડે. જીતવાના છો આપણે જ ત્યાં આપણે બે જીતશું. એ તો જીતી લેશું પણ આ બધા ભેગા તો કરવા પડશે ને એમ કહું છું. આ બટુક ને મોકલી જા બટુક. એટલે પણ પૂછતો ખરો શું શું જઈને કહીશ ને શું કહું લ્યો તો પણ પૂછાય કે ભાઈ શું જઈને કહું એમ. ભાઈ શું જઈને કહું? જઈને હા કરતા એક જા તે મોટા ભાઈ હાકરા છે મોટા ભાઈ હાકરે છે. એમ અને કઈ લપ કરતો નહીં આડી અવળી કઈ બરાબર ના હોય તમને કહેજે બાસતું નહીં હારું. નકા બાસવા મંડી જાય તરત આ નાનપણથી છે જેવું બાટકડું. તો પછી મજા આવશે હો. પણ બધા તો આવો જ અત્યારે છે. ઓલું ઊંધિયાનું કીધું ને હા, ઊંધિયાનું કરશું. ઊંધું કરવું છે એમ. અને ઉત્તરાયણ આવે છે ને ઉત્તરાયણ થોડુંક પૂંડા નહીં કરવી. એ તો કાયમ કરતા હોય કરવાનું જ છે ને આપણે. આપણે બે ભાઈ છીએ તો કરવું પડે એમ થોડું થોડું. ના ના કરશું તમ તાર કઈ વાંધો નહીં. હવે આ બોલાવા જો છે આવશે જ ખરા ને. આવશે ને પછી આપણે બે તો સીધ ખરા. હારું હાલો. હવે મજા આવશે. કના ભાઈ અને કરશન ભાઈ મસ્ત પતંગ ની હરીફાઈ રાખી. હવે મજા આવશે. રામ રંગ